આદિવાસી સમાજ એટલે એક એવો સમાજ આ દુનિયામાં છે એ કોઈના બાપથી ડરતો બી નથી। આ ચોર લુચ્ચા બેરા મૂંગા ભાજપિયા એને કહીને ચેતર વસાવો એકલો નથી, આ કરોડો આદિવાસી એની સાથે છે। અરે ગુજરાતમાં એવી કોઈ જેલ નહીં મળે જે 1 કરોડ આદિવાસીને જેલમાં મૂકી હતી। આદિવાસી સમાજને બાજી મૂળિયા ગણવાનું બંધ કર। આદિવાસી સમાજ અને વાઘ રહેશે। તા બધા ભાજપિયાને ચા પીવાની બી નહીં મળે। એક રહેવાનું છે પાર્ટી પક્ષમાં જ્ઞાતિના ભાટામાં ફટવાનું નથી, બટવાનું નથી, ચાવવાનું નથી। અને પોલીસ વાળા અહીંના પોલીસ વાળાને બી કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય ને આવનારા દિવસોમાં જેલ ભરો આંદોલન કરવાના, ત્યારે અમને અટકાવજો, અમે લડવા। જ્યારથી ચૈતર વસાવાની જેલ થઈ છે ત્યારથી આદિવાસી સમાજમાં ભાજપને લઈને ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી અને જનસભા યોજાઈ હતી, જ્યાં ભાજપ સિવાય તમામ પક્ષના આદિવાસી નેતાઓ ચૈતર વસાવાના સમર્થનમાં પહોંચ્યા હતા। કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ અહીંયા હાજર હતા। અનંત પટેલે આદિવાસી સમાજને સંબોધન કરતા ચૈતર વસાવાનું સમર્થન કર્યું। સાથે સાથે તેમણે કહ્યું કે આ ચોર અને જુઠ્ઠી ભાજપ સાંભળી લે કે આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે છે। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ અનંત પટેલે વધુમાં શું કહ્યું। હવે પછી આપણા આદિવાસી લડાયક નેતા કહી શકીએ, ચૈતરભાઈના ખૂબ નજીકના કહી શકીએ, જાબાજ નેતા એવા અનંતભાઈ પટેલને હું વિનંતી કરું છું કે તેઓ પોતાની વક્તવ્ય રજૂ કરે। અનંતભાઈ देखो देखो कौन आया आदिवासी से आया देखो कौन आया देखो देखो कौन आया नमस्कार, जय आदिवासी, जय आदिवासी। હવે આપણા સમાજનું એક મોટું વાચિંત્ર છે આપણા હાથમાં, ખબર ને? તો વાળો મુઠ્ઠી આપણે આદિવાસી સમાજ એટલે એક એવો સમાજ આ દુનિયામાં છે એ કોઈના બાપથી ડરતો બી નથી અને ઝૂકતો બી નથી। એ આ ચેતરભાઈએ સાબિત કરી દીધું છે। આ ચોર લુચ્ચા બેરા મૂંગા ભાજપિયા એને કહીને ચેતર વસાવો એકલો નથી, આ કરોડો આદિવાસી એની સાથે છે। અરે અમને એવી આદેશ આપવામાં આવે, ચેતરભાઈ જો જેલમાંથી ગઈ, જેલ ભરો આંદોલન કરવાનું છે, આપણે જેલ ભરો આંદોલન કરવાનું છે। અરે ગુજરાતમાં એવી કોઈ જેલ નહીં મળે જે 1 કરોડ આદિવાસીને જેલમાં મૂકી હતી। અને આ મારે પોલીસને કહેવાનું છે, આદિવાસી સમાજને બાજી મૂળિયા ગણવાનું બંધ કર। આદિવાસી સમાજ આ દુનિયાનો વાઘ છે અને વાઘ રહેશે। હવે પછી છે ને લાફાવાળી કરવાની જરૂર નથી, અરે ભગાવો વાળું કરવાનું શરૂઆત કરવાની છે। મારા ગામમાં ભાજપીઓ નહીં જ, ચલો ભગો। અરે જંગલ ખાતાવાળાને બહુ તુમાખી આવી ગયેલી હોય ને, અમારા વિસ્તારમાં પ્લાન્ટેશન નથી કરવા દેતા, આવીને બતાવજો અમારા વિસ્તારમાં। અરે આદિવાસી સમાજ એક દિવસ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરે ને તો આ બધા ભાજપિયાને ચા પીવાની બી નહીં મળે।
પોતાના વિસ્તારમાં પડેલું વરસાદનું પાણી રોકી દે ને તો ધોવાના બી ફાફા થઈ જાય. આપણે એક રહેવાનું છે. પાર્ટી પક્ષમાં જ્ઞાતિના ફાટામાં ફટવાનું નથી, બટવાનું નથી, વેચાવાનું નથી. આપણે બોર્ડર લેસ બનવાનું છે. દરેક ભારતીય આદિવાસી એક થવાનું છે. મારો વિસ્તાર તારો વિસ્તાર નહીં. જ્યાં પણ કોઈને તકલીફ પડે, મહારાષ્ટ્રમાં લકીભાઈને તકલીફ પડે તો આપણે સૌએ ત્યાં જઈને એને સહકાર આપવાનો છે. આપણા વિસ્તારના દરેક લોકોને મારી અપીલ છે કે આ વર્ષાબેન એના કુટુંબની જવાબદારી એક ભાઈ તરીકે આપણી છે કે નહીં? છે કે નહીં? અને પોલીસ વાળા, અહીંના પોલીસ વાળાને બી કહેવા માંગુ છું, તમારામાં તાકાત હોય ને આવનારા દિવસોમાં જેલ ભરો આંદોલન કરવાના, ત્યારે અમને અટકાવજો. અમે લડવા તૈયાર છે. અમે લડવા બી તૈયાર છે, મરવા બી તૈયાર છે, પણ ઝૂકવા તૈયાર નથી. આપણે કદી ઝૂક્યા નથી અને ઝૂકશું પણ નથી. અને એક હાથ ઊંચો કરીને કેવું, આપણે સૌ હાથ ઊંચો કરીને કેવું બધા, આપણે સૌ ચેતરભાઈના સમર્થનમાં છે. આ સરકાર નહીં સમજે. આવનારા દિવસમાં જેલ ભરો આંદોલન કરીશું અને કરીશું. સૌનો આભાર. સૌને જય જોહાર. જય જોહાર. જેમ તમે અનંત પટેલની વાત સાંભળી, તેઓ ભાજપને લઈને ખૂબ જ આક્રમક હતા. સાથે સાથે ચેતર વસાવાની જે રીતે જેલ થઈ છે તેને લઈને ગુસ્સે પણ હતા, તેમનામાં રોષ પણ હતો. તમે આ વિશે શું વિચારો છો? અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સાથે સાથે સરકારે અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને બે વાર બેન કરી દીધું છે. તમે અમારા નવા આઈડીને ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.